સાચું રે ધણી રે મારે ગા માતાજી ખાવાના છે, મારે ખાવાનું નથી. ભગવાન તમારો સોમણે લખશે મેં લખતા હું બાંગ્લા લખાવી ચમતા એને તો પોગું પણ માણા નથી પોગતું. એવી ખંભેર એવી ખંભેર કમલને હાથમાં રેડિયો રે. અને રામ બના ગતરા જોને ગોવાળ. અને વાલો બના ધન બાવાજી એવો સાચો રે ધણી રે મારે ભારતના સંતોએ વાણી એમ નામ નથી તેની વાણી પાછળ ક્યાંક પડ્યું છે. સમુદ્રમાં વાણ બુડતું તો વાણીએ પોકાર કર્યો તો વાણને તારવા માટે ગયો. એમ આપણા બધાના સમુદ્રમાં જે સંસાર છે ને સાગર જેવો છે. આમાં આમાં આપણા બધાના ઉડકા હલ્યા જાય છે. પણ ક્યારેક ક્યારેક એને યાદ રોજ કોઈક ઠપકો દેવા થાય. મારી ભલામણ તો એ છે, બાકી તો ઠીક છે બધું. આવો હરીના કરણે રે આવો હરીના કરને રે હરભુજી બોલ્યા. અને રામા રાખો ચરણની માય. અને આજે ભગવાન રામદેવજી જ્યારે પહેલા જ રાજાએ છેલ્લે બળી રાજાએ પાઠ કર્યો, કળયુગનો સમય આવ્યો, બકરી બેઠી ન થઈ. પછી ભગવાન રામદેવજીના સમયની અંદર ભગવાન રામદેવજી ગતના ગોવાળ વિનાના પાઠ ચાલુ સનાતન ધર્મનો કર્યો. તો આપણે અત્યારે સનાતન ધર્મમાં આપણે બધા છીએ. સનાતન ધર્મનો જે કાંઈ બને એનું નામ સ્મરણ કરવાનું. અને હવે હું જાજુ તો ગાય નહીં શકું, પણ આ તો અમારા ગોવાળિયા બધા બેઠા છે એટલે મને અંતરથી બે શબ્દ ગાયો માટેના યાદ આવે છે. ગાય છે મને અંતરમાં પડીએ છે. ગાયનું નામ લેતા હૃદય કામ કરતું નથી. પણ છતાંય આજ મારા ગોવાળીઓ બધા બેઠા છે. ગાય માતાજી માટે મારે બે શબ્દ કહેવા છે, બધા કાનમાં રાખજો. હિસમાં વગાડવાના, પણ હું ગાવ એમાં જ વગાડવાનું. બીજેક નહીં વગાડતા, બીજા રસ્તે આ પેલા ચોક કરવો સારો. મને બીજેક કઈ ફાવે નહીં, એટલે હું જેમ હાલો એમ જ હાલવાનું. ગાય ગોહા